ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધારીના દલખાણિયા ખાતે આદિવાસી દિવસની ઉજવણી, મહેમાનોનું સન્માન। ધારીના દલખાણિયામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દીપ પ્રાગટ્ય, મહેમાનોનું સન્માન। પધારેલા મહેમાનો ભરતભાઈ અંટાળા, મૃગેશભાઈ કોટડિયા, નિર્મલાબેન લુણગાતર અને આદિવાસી સમાજ હાજર રહ્યા હતા। બિરસા મુંડા 15 નવેમ્બર 1875, 9 જૂન 1900 ભારતીય આદિવાસી સ્વતંત્ર સેનાના ધાર્મિક નેતા અને લોકનાયક હતા, જે મુંડા આદિવાસી સમુદાયના હતા। તેમણે 19મી સદીના અંતમાં બ્રિટિશ રાજ દરમિયાન બંગાળ પ્રેસિડેન્સી, હવે ઝારખંડમાં એક આદિવાસી ધાર્મિક મિલેનારિયન ચળવળનું નેતૃત્વ કર્યું। ભારતીય સ્વતંત્ર ચળવળમાં મહત્વનું યોગદાન બન્યું। જન્મ 15 નવેમ્બર 1875, ઉલિયાતુ ગામ, રાંચી જિલ્લો। કુટુંબમાં પિતા સુગના મુંડા અને માતા કર્મી હતું। તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતા। સંજય વાળા, ન્યૂઝ9 ગુજરાતી, ધારી। મારું નામ છે લક્ષ્મણભાઈ ભીખુભાઈ વાજા। મારું ગામ દલખાણિયા છે અને અમે દર 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ બધાએ ભેગા મળીને ઉજવીએ છીએ અને અમારા દલખાણિયા ગામમાં અમારા 25થી 30 ઘરો છે અને અમે બધાએ હળીમળીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ અને તે બદલ અમને ગામ લોકો બધાએ સપોર્ટ આપે છે, સહકાર આપે છે। આમાં સરપંચશ્રી આવે છે, નેતાઓ આવે છે, ધારાસભ્યો આવે છે, તલાટી મંત્રી બધાઓ આવે છે અને અમને ખૂબ સારો સહયોગ આપે છે અને સપોર્ટ આપે છે।